નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ બી વિભાગ. બી વિભાગમાં 26મો પ્રશ્ન, ધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મ જણાવો. ભૌતિક ગુણધર્મ તો જાજા છે, તમને ખાલી 4 પૂછ્યા. યાદ રાખજો, ભૌતિક ગુણધર્મ પૂછ્યા છે. ભૌતિક ગુણધર્મમાં જોવા મળતા અપવાદ નથી પૂછ્યા, તો આપણે અપવાદ નહીં લખવાના. પહેલી વાત, દરેક પોઈન્ટની ચર્ચા કરું તો પહેલો પોઈન્ટ, સામાન્ય રીતે ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે. આ પહેલી વાત, અપવાદની વાત નથી કરવાની. એટલે આપણે કહી દીધું સામાન્ય રીતે ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય છે. બીજો પોઈન્ટ ચળકાટ વિશે કહેવાનો છે. ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે, તો આ ચળકાટ વિશેની વાત કરી દીધી. પાછું ચળકાટ ધરાવે છે તો પાછળ ઉમેરી શકાય, એની સપાટીને પોલિશ કરી શકાય છે. ત્રીજા પોઈન્ટ, આપણે એની સખ્તાઈ વિશે ચર્ચા કરવાની છે. ધાતુ તત્વો સખત હોય છે, જેને ચપ્પુ વડે કાપી શકાતા નથી. જુદી જુદી ધાતુઓની સખ્તાઈ જુદી જુદી હોય છે. આ આપણે સખ્તાઈ વિશેની વાત કરી. હવે આપણે એની વાહકતા વિશે વાત કરશું કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ અને ઉષ્માનું વહન થઈ શકે છે. હવે આપણે એના ભૌતિક ગુણધર્મમાં ગલનબિંદુની વાત કરશું. તો કે ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. અને છેલ્લે આપણે રણકાર વિશે વાત કરશું કે ધાતુઓને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે. આજે એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને શું બનાવી શકાય છે? મિશ્ર ધાતુ બનાવી શકાય છે. તો આ એના ભૌતિક ગુણધર્મ થયા. દરેક પોઈન્ટની વાત કરું ફરીથી, તો કે સામાન્ય રીતે ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે. ધાતુઓની સપાટી ચળકાટ ધરાવે છે અને તેને પોલિશ કરી શકાય તેવી હોય છે. ધાતુઓ સખત હોય છે, તેને ચપ્પુ વડે કાપી શકાતી નથી. જુદી જુદી ધાતુઓની સખ્તાઈ જુદી જુદી હોય છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. ધાતુઓને અથડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે અને એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવી છે. તો મિત્રો, તમને તો આમાંથી કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મ, તો આવા પ્રશ્નો ગોતવાના તમારે, જેમાં તમને પૂરેપૂરા માર્ક મળી જાય. અને હંમેશા મારો આગ્રહ એવો છે કે તમને 4 પૂછ્યા છે તો એકાદ વધુ લખો. બરાબર? તો આ હતા ધાતુઓના ભૌતિક ગુણધર્મો. આભાર.